કે આ વસ્તુ તો અઘરી છે, કારણ કે જે બ્રહ્મચર્ય વ્રત પાળવું એમાં પણ પૂરી બ્રહ્મચારી કેટલા જાગૃત હતા. આ નિયમ ધર્મની પ્રેરણા આપીને સત્સંગ વાંચન માળા વાંચો તો આપણને ખબર પડે કે પહેલેથી જ્યારે હજુ તો સત્સંગમાં બહુ આવ્યા પણ નહીં અને ત્યારથી એમને આવી દ્રઢતા, સંતો પણ આવી દ્રઢતા રાખતા હતા. ચાતુર્માસના નિયમ હમણાં આવશે થોડા મહિના પછી આપણે, તો એ તો 4 મહિના પૂરતા હોય છે નિયમ, પણ એ પણ દ્રઢતાથી સંતો પાળતા હતા. એમાં પ્રેમાનંદ સ્વામીએ એક એવો નિયમ લીધો કે મહારાજ, હું એવો નિયમ લઉં છું કે તમારી મૂર્તિના રોજ 4 પગ બનાવીશ અને એ જો ન બનાવે ત્યાં સુધી જમવાનું નહીં જમવું. એવો નિયમ છે. 4 પગ બનાવવા એટલે પ્રેક્ટિસ ફૂલ જોઈએ, પણ છતાંય એ નિયમ એમણે સારધાર પાડ્યો હતો. અયોધ્યા પ્રસાદજી મહારાજ એ તો આચાર્ય હતા અને અમદાવાદની ગાદી સંભાળતા હતા. એમને પણ એમના જીવનમાં પ્રેરણા ક્યાંથી મળી છે નિયમ ધર્મ પાળવાની? તો એમણે ગુણાતીતાનંદ સ્વામીને ત્યાં આમંત્રણ આપ્યું. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ગયા, એમણે કથામાં બધી વાતો કરી, સભા થઈ. પછી આચાર્ય મહારાજે કહ્યું કે સ્વામીને જમવા માટે આપણે બધી વ્યવસ્થા કરી, એટલે પોતે બધી વ્યવસ્થા કરી હતી અને સોનાનો થાળ મંગાવ્યો અને સ્વામીને વાત કરી કે સ્વામી તમે આ સોનાના થાળમાં જમો. ગુણાતીતાનંદ સ્વામીએ ના કહ્યું કે સંતને આવા સોનાના પાત્રમાં ના જવાય. એટલે આચાર્ય મહારાજે કહ્યું કે સ્વામી તમારે તો ધૂળ જ છે ને બધું, તમે તો બધું ધૂળ સમજો જ છો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમારા પાપને કહી ગયા છે કે આ ધૂળમાં જમાય ને આ ધૂળમાં ન જમાય. ખૂબ આગ્રહ કર્યો આચાર્ય મહારાજે, છતાં પણ ગુણાતીતાનંદ સ્વામી એ વખતે જમ્યા નહીં અને આચાર્ય મહારાજને ગુણાતીતાનંદ સ્વામીમાંથી નિયમ ધર્મ પાળવાની એ પ્રેરણા એ મળી ગઈ. અને આ પ્રેરણા તો સ્વામિનારાયણ સંપ્રદાયવાળા જેવું કાંઈ નહીં, બધાને જરૂર છે. નિયમ ધર્મ પાળવા એ વૈશ્વિક છે, બધાને પ્રેરણા મળે કે એનાથી તો શું છે. અત્યારે જ્યાં જ્યાં નિયમ ધર્મનો લોપ થઈ રહ્યો છે સમાજમાં, ત્યાં પણ દુઃખ સર્જાય છે. એટલે આ બહુ અગત્યની વાત છે. બીજી એક વસ્તુ એમના જીવનમાંથી, આ સંતો ભક્તોના જીવનમાંથી જોવા મળે, આજ્ઞા પાલન. આજ્ઞા પાલન કરવું ને એ બહુ અઘરી વસ્તુ છે, કારણ કે ગુરુ કહે કે ચેલો કરે કે. આપણે અહીંયા આગળ કહ્યું હોય કે ભાઈ આવતા રવિવારે બધાએ સવારમાં આવવાનું છે, એ કે વર્ષોથી સાંજે આવી છે ને આપણે સવારે કેમ ચર્ચા ચાલુ થઈ અને અઠવાડિયા સુધી ચર્ચા કેમ કરવું હશે? સવારે નથી રાખવાનું સવારે, પણ આ તો ખાલી ચર્ચા. આજ્ઞા પ્રમાણે કરવું એ બહુ અઘરું છે. મન સતત એમાં કંઈક ને કંઈક વાંધા વચકા કાઢ્યા કરે કે શું વિચાર્યું હશે, કેમ આયોજન કર્યું હશે. અરે ભાઈ જે થયું, હમણાં બાપાનો થોડો કાર્યક્રમ કર્યો, અમે પણ 10 જણા પૂછી ગયા. હમણાં એક જણે સભામાં પૂછ્યું કે આ કાર્યક્રમ કેમ કર્યો? હવે આપણને લોકો કહે છે અને એની ચર્ચા આપણી જોડે કરે છે. કેટલા જોડે આપણે કરીએ છીએ? 500 સંતો છે, ત્યાંથી કહી દેવામાં આવે કે આ રીતે કાર્યક્રમ કર્યો છે. સદગુરુ સંતો આયોજન મળે ચર્ચા કરી લીધી. એટલે આજ્ઞા પાલન એ બહુ અઘરી વસ્તુ છે, પણ એ વખતના સંતો ભક્તોએ આજ્ઞા પાલન કર્યું. એમાં ખાસ કરીને જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં હતા અને એ વખતે આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજ ત્યાં પધારવાના હતા અને સાંકડા વદનના ભીડમાં એ પૂરા ત્યાં 80,000 પૂરા નીડ પડ્યું. હવે એને સાચવે કોણ? અહીં આગળ આચાર્ય મહારાજ આવવાના, ધામધૂમ થતું હોય, બધા જમવાનું બનાવવાનું, આ તે બધું થતું હોય અને એ વખતે જે જાય એનો લોભ જાય. તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું સભામાં કે આ સાંકડા વદનના ભીડમાં કોણ જશે? કોઈ આવી ઊંચી ન કરી. ત્યારે જાગા ભક્તે કહ્યું કે સ્વામી તમે કેમ ના કહ્યું મને કે તું જા. અને એમણે સહેજ આજ્ઞા સ્વીકારી લીધી કે ત્યાં ગયા, સેવા કરી અને નિરાવરણ દર્દી, અત્યારે જે નિરાવરણ દર્દી છે રોજ સવારે કલિકા સામનું ચાલુ થઈ ગયું છે, એમ તે વખતે નિરાવરણ દ્રષ્ટિ એમની થઈ ગઈ. પછી એ સમય પૂરો થવા ત્યાંથી પાછા આવ્યા આગળ. પછી ગુણાતીતાનંદ સ્વામીએ આચાર્ય રઘુવીરજી મહારાજને એમની ઓળખાણ કરાવી કે આ ભક્ત ત્યાં ગયા હતા, સાંકડા વદનના ભીડમાં એમને સેવા કરી, લાભ છોડ્યો, કથા વાર્તાનો લાભ છોડ્યો. ત્યારે રઘુવીરજી
મહારાજે કહ્યું કે તમે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પાડી એમને રાજી કર્યા છે, સાક્ષાત મહારાજની આજ્ઞા પાડીને એમને રાજી કર્યા છે, એમ તમારે સમજવું. તો આપણને જોવા પડે કે આ આજ્ઞા પાલન એ વખતના ભક્તોએ કર્યું છે. દાદા કાચરનો પ્રસંગ આવે છે. દાદા કાચર પણ એવી આજ્ઞા પાડી જ્યાં મહારાજનો પડ્યો કોઈ ચિંતા. એક વાર મહારાજને એમ થયું કે દાદા કાચર ક્યાં ગઈ, બોલાવો. તો અચાનક કોઈ બોલાવા ગયો અને એ વખતે દાદા કાચર એક દાઢી કરવા બેઠા હશે અને કોઈ એકનું દાઢી કરતું હશે. તો ખબર પડી કે મહારાજ બોલાવે છે, તો અડધી દાઢી કપડું વીણી ત્યાં ગયા અને મહારાજને વાત કરી, મહારાજ શું કામ આવ્યું? મહારાજ કે કેમ મોડું થયું? મહારાજ દાઢી કરાવતો હતો, અડધી દાઢી આવી ગઈ. મહારાજ કે અડધી દાઢી જાઓ, દાઢી કરાવી. આજ્ઞા પાલવાનું કેટલું તત્પરતા એમના જીવનમાં આપણને જોવા મળે છે. જેમ કહું ને કે યોગીજી મહારાજ કે ગુરુ કે તો હું લખતો તો પેન મૂકી દઉં, જમતો હોઉં તો પડ્યું મૂકી દઉં, એવી અંદર આજ્ઞા એ વખતના ભક્તો એમણે જીવી છે. એમ દરેક સંપ્રદાયના ગુરુ, એના વડીલ, એના મવડી જે કહે એ રીતે નીચે ચાલવાનું હોય છે. અને સમાજમાં પણ એક વસ્તુ છે, કોઈ પણ કંપનીમાં તમે જાઓ તો ત્યાં શું હોય છે, તમારા લીડર કે એને તમારે ફોલો કરવું જ પડે. ન કરો એટલે તમારું પગલું કપાય, કારણ કે એ તો ભૂલ જ છે. કારણ કે તમને પૈસા મળે છે, વેતન મળે છે, પણ આજ્ઞા પ્રમાણે કરવું એ બહુ અઘરું છે. માણસને ઘરે પડી જાય છે. દાદા કાચરના જીવનમાં પણ આવી ઘણી બધી વખત આજ્ઞા થઈ છે. દાદા કાચરને એ વખતે સંતાન નહોતું, તો જીવા કાચરને એમ કે દાદા કાચર થોડા વર્ષો પછી મૃત્યુ પામશે, સંતાન તો કોઈ છે નહીં, ઘરાસ આપણને મળશે. મહારાજને આ વાત ખબર પડી કે જીવા કાચરના મનમાં આવી મુરાદ છે. એટલે મહારાજે દાદા કાચરને વાત કરી કે દાદા, આ ઘરે ઘરાસની શી જરૂર છે? એ મહારાજ કઈ જરૂર નહીં. તો કે આ તારો ઘરાસ છે એ બંને બહેનોને લખી આપ. એટલે તરત સહી કરી આપે. પછી કહું કે હવે તું ક્યાં જઈશ? કે મહારાજ હવે તો હું ક્યાં જાઉં? ભાવનગર જઈશ અને ત્યાં રાજાના દરબારમાં રાજ્યની નોકરી કારભાર બધું સંભાળીશ. તો આ બાજુ જીવબાને આડુબાને પૂછ્યું કે તમારો કારભાર કોણ સંભાળશે? કે આપણને આવે નહીં, એવું અઘરા કામ કહેવાય સરકારી દરબારી. એટલે કહું કે આ દાદા કાચરને ત્યાં રાખી દો. એટલે એમને પાછા ત્યાં આગળ નોકરીએ રાખ્યા. નોકરી રહી ગયા, થોડો સમય બધું ચાલ્યું. પછી મહારાજ પાછું દાદા કાચરને કીધું કે આ હવે પાછો અઘરા સમય લઈ લો. એટલે પછી પાછું એમના નામે કરાયું. આ આજ્ઞા પાલન એ આપણને જોવા મળે કે અઘરી વસ્તુ હતી, પણ એ વખતના સંતો ભક્તોએ પાડી છે. અહીંયા રાજકોટમાં કૃષ્ણજી અદા રહેતા હતા. આપણે શિક્ષાપત્રીમાં આજ્ઞા છે કે ગૃહસ્થે દશાંશ વિશાંશ તર્પણ કરવું મંદિરમાં. આ કૃષ્ણજી અદા એ તો બ્રાહ્મણ હતા. પરિસ્થિતિ પાછી તે વખતે એમની નબળી હતી, એટલે બીજું કોઈ આવકનો સોર્સ નહીં, પણ બધે ભિક્ષા માંગવા જાય. અને ભિક્ષા માંગે એમાં જે લોટ આવે, જે અનાજ આવે, એમાંથી 10મો ભાગનો ધર્મ હતો. તો આપણને એ ખ્યાલ આવે છે કે કેવી પરિસ્થિતિમાં આ બધા સંતો ભક્તોએ એ આજ્ઞા પાડી છે. તો બહાર પણ બધાને આમાંથી પ્રેરણા મળે, એમાં પણ કોઈ વાંધો નથી. પછી આ સંતો અને હરિભક્તોના જીવનમાં ભક્તિ કેવી હતી? આ ભક્તિની વસ્તુ અઘરી છે. અહીંયા આગળ આવે તો આપણે દરવટ એ ન થઈ શકે. વૃદ્ધ દરવટ કરવા આગળ પડી જાય, પ્રદક્ષિણા અઘરી પડી જાય. ઘણા તો ગાડી બેઠા બેઠા થઈ ગયા દર્શન, ઘણા બાઇક ઉપર બેઠા બેઠા થઈ ગયા દર્શન. અને આપણે તો બહારથી દેખાય દર્શન થઈ જાય ભગવાન. એટલે ઘણા તો બહારથી એટલે કે આટલું ઉતાવળ બહુ છે મહારાજ, પછી કાલે પડી જાય. એટલે એમ કરીને જતા રહે. પણ આ સંતો ભક્તોના જીવનમાં ભક્તિ કેવી હતી? તો મહારાજ પ્રત્યે એમનો પ્રેમ એ કહેવાય કે પ્રેમ લક્ષણ ભક્તિથી ભરપૂર હતો, અગાઢ પ્રેમ. મહારાજ વાસુદેવ નારાયણના ઓરડા ગઢડામાં છે, ત્યાં જીવબાને લાડવાને વાતો કરતા હતા. અને એ વખતે કાંડ બંધ થયું હતું. એટલે પ્રેમાનંદ સ્વામી ત્યાં મહારાજનો અવાજ સંભળાવ્યો, એવું વારે તિરાડમાંથી બધો અવાજ સંભળાય. અને જે બધી વાતો જીવબાને લાડવાને કરતા હતા, એ બધી વાતો મહારાજની આપણે સાંભળી લીધી. મહારાજને જતા તો
આજ મારી ઓરડે આવ્યા અવિનાશી અલબેલ, આજ મારી ઓરડે આવ્યા અવિનાશી અલબેલ, બાઈને બોલાવ્યા રે સુંદર છોગાવાળું છેલ, બાઈને બોલાવ્યા રે સુંદર છોગાવાળું છેલ. આ પહેલી જે પદ કહ્યું એમાં ભગવાનની મૂર્તિનું વર્ણન છે. પાછું બીજું પદ બનાવ્યું જેમાં મહારાજે વાતો કરી હતી, જે અગત્યની વાત હતી એ અંદર લખ્યું છે કે બોલિયા શ્રી હરિને સાંભળો નર નારી હરિજન, મારે એક વાર્તા રે સૌને સંભળાવ્યા છે મન, મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત. આગળ ઘણું આવું છે. હવે મહારાજની જે આ વાતો છે સભામાં, તો મહારાજે કહ્યું કે આ વાતો કર્યા જેવી નથી, અઘરી છે, પછી વિડીયો પણ બને છે, એટલું તો બનતી હોય બનવા દેવી જોઈએ, પણ એ પણ થોડી પણ થતું હોય છે, કથાઓ તો થવા દેવું જોઈએ. પણ આની ચર્ચાઓ અત્યારે આ છે કે શું કહેવું કે શું ન કહેવું, પણ ઉપાસનાની વાતો આવે છે. અને એ વખતે એ ઉપાસનાની વાતો પ્રેમાનંદ સ્વામી આમ કરતા હતા. અઘરું હતું, મૂળવું અઘરું હતું. જ્યારે પહેલા આ ઉપાસનાનું, કારણ કે માણસ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે એટલે ન હોય ત્યારે સ્વાભાવિક છે કે એવી સમજણ ન પણ હોય, પણ જ્યારે સમજણ પડી ત્યારે એ ઘણી એમણે વાતો કરી છે. તો આ વસ્તુ આપણને જોવા મળે કે પ્રેમાનંદ સ્વામી એમણે મહારાજ વિશે ઘણી બધી વાતો એમણે કરી છે મહારાજના, અને એમને પ્રેમ હતો ભગવાનની વિશે, ભગવાનની મૂર્તિને વિશે પ્રેમ હતો એટલે અઢળક કીર્તનો બનાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ધામમાં ગયા ત્યારે પ્રેમાનંદ સ્વામીને અતિ વિરહ થઈ ગયો, અને બધાને એ વખતે આક્રમણ નક્કી નહોતું, અને બધા રડતા હતા, આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી, અને 4-5 દિવસ સુધી પ્રેમાનંદ સ્વામીએ ખાધું પણ નહોતું. અને વિરહ એટલો બધો વધ્યો કે પોતાની સારંગી લઈ અને ત્યાં એમણે કીર્તન ચાલુ કર્યું કે સજની શ્રીજી મુજને સાંભળ્યા રે, હૈયે હરખ અતિ ઉભરાય, હૈયે હરખ અતિ ઉભરાય, સજની શ્રીજી મુજને સાંભળ્યા રે, નેડે આંસુની ધારા વહે, વિરહે મનડું વ્યાકુળ થાય, વિરહે મનડું વ્યાકુળ થાય, સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. એ વખતે બધાના આંખોમાંથી આંસુ વહેતા હતા. અત્યારે તો વહેતા નથી, પણ એ વખતે એવું વારંવાર થઈ ગયું. અને દાદા કાજલ દોડીને આવ્યા અને પ્રેમાનંદ સ્વામીને કીધું, સ્વામી આ કીર્તન બંધ કરો, શોક છે અને વધારે શોક લાગી રહ્યો છે, તમે આવું વિરહનું કીર્તન ના ગાશો. અને બધી પુરસ્કાર કરતા ખબર પડી કે ત્યાં આગળ પ્રેમાનંદ સ્વામીએ 4 દિવસથી જમ્યા જ નથી. કેમ કે એમનો થાળે નહોતો આવતો છે. બધા પ્રોબ્લેમ થયો હશે, એનો તો ઇતિહાસ છે, પણ પ્રેમાનંદ સ્વામી 4 દિવસ સુધી ખાધું નહોતું, અને એમનું અંતર એ વિરહમાં મહારાજના દુઃખી હતું, પણ એમણે એ વખતે પણ ભગવાનની વિશેની ભક્તિ એ એમના હૈયામાં એ અચળ રાખી. આવી જ પ્રેમ ભક્તિ જીવબાને લાડુબાને પણ આવી. મહારાજ વિશે એમને પણ અત્યંત અગાઢ પ્રેમ હતો, કારણ કે મહારાજ જ્યારે વડતાલ જવાના હતા ત્યારે એમની ઈચ્છા હતી મહારાજ વડતાલ ના જઈને આ સમય વહી કરે, એટલે એમણે આગળથી માણકીને કહી દીધું, કારણ કે મહારાજ તો જવાના હતા નક્કી થઈ ગયું, તો માણકીને કીધું કે તું અહીંથી જઈશ. અને એ વખતે માણકી ઉપર મહારાજ બેઠા અને માણકી ચાલતી નથી. પ્રેમાનંદ સ્વામી એનું પણ કીર્તન બનાવ્યું કે માણકીએ ચડ્યા રે મોહન વનમાળી, માણકીએ ચડ્યા રે મોહન વનમાળી,
સંતો ભક્તોમાં એ વખતના અને તે પછીના પણ એક એવો ઉપાસનાનો ગુણ હતો કે જે આપણા સ્વામિનારાયણના સંતો ભક્તો છે એમને પોતાના ભગવાન અને એ વખતના ગુરુ એના પ્રત્યે એવો ઉપાસના એવી સમજણ એ હતી એ પણ જોવા મળે. કારણ કે જ્યારે વડતાલમાં સત્સંગી જીવન ગ્રંથ લખાતો હતો અને એ સત્સંગી જીવન ગ્રંથ લખાતો હતો ત્યારે મહારાજ પોતે પણ બેઠા હતા, બધા સદગુરુ સંતો હતા અને ચર્ચા ચાલતી હતી કે મહારાજને કેવા કહેવા, ગ્રંથમાં કેવા લખવા. એટલે કોઈ કે જેવી સમજણ એ પ્રમાણે કહ્યું. આપણે મુદ્દામાં બહુ ઊંડા ઉતરવાનું છે નહીં, તમે સમજો છો. પણ એ વખતે નિત્યાનંદ સ્વામી છે ટોચ પર હતા. એમણે કહ્યું કે નહીં, મહારાજને તો સર્વોપરી લખવા પડે. એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે સામે પક્ષના કે નાના એવું ન લખાય, કારણ કે બધાનું રાખવું પણ પડે. વાતાવરણ એવું ચાલતું હોય, પાછી ભીત એવી પડતી હોય અને આપણા વડા પાછા પેલો થાય રોજ તો ફરે છે, એટલે પછી તો કેવું જ પડે. એટલે મહારાજ કહ્યું કે ના, એવું ન લખાય. કહું કે આપણે વિમુખ કરો. તો તે વખતે નિત્યાનંદ સ્વામીને વિમુખ કર્યા. અને નિત્યાનંદ સ્વામી તો સંત હતા, એટલે જવું ક્યાં? ત્યાં મંદિરની બહાર વડતાલમાં બેસે. ચોકામાં જવાનું નહીં, સભામાં જવાનું નહીં. ત્યાં બેઠા બેઠા દૂરથી કથા વાર્તા જે સંભળાય એ સાંભળે. બાકી ત્યાં બહાર બેઠા હોય. 7 દિવસ થયા, કોઈ બોલે, કોઈ વાત ન કરે. અને તો ઘણા બધા તો હિંમત હારી જાય, પણ આ હિંમત હાર્યા નથી. એટલે 7 દિવસે મહારાજે કહ્યું કે અમને બોલાયા અને જે હાર હતો એમને પહેરાવ્યો અને મહારાજે કહ્યું કે ઉપાસક તો આવા હોવા જોઈએ. તો આ જે ઉપાસનાની સમજણ એમના જીવનમાં મહારાજ સામે હતા અને એ ના કહેતા હતા, છતાં પણ આ લોકોએ જાણ્યું છે, સંતો ભક્તોએ એ વખત. પછીના સમયમાં જોઈએ તો જાગા ભક્ત અહીંયા આગળ હતા. એ જાગા ભક્ત એમણે શાસ્ત્રીજી મહારાજને વાત કરી. સત્સંગ હવે તો થોડો વધી ગયો હતો એ વખતના સમયમાં. એમણે કહ્યું શાસ્ત્રીજી મહારાજને કે અત્યારે તો સત્સંગની ભર જોવાના છે અને આચાર્ય રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય છે, તો મારી ઈચ્છા છે કે અક્ષર અને પુરુષોત્તમની સાથે મૂર્તિઓ, જોટે મૂર્તિઓ પધરાવી જોઈએ. તમે વાત કરો. એટલે એમને વાત કરી કે તમે જો આ કામ કરો તો તમને 2 દેવના જેવા દીકરાઓ આ જાગર તમને આપે. એમણે કહ્યું કે જ્યાં સુધી આ ભેટ છે, આ બધો પ્રોબ્લેમ છે, ત્યાં સુધી હું પણ કાંઈ કરી નહીં શકું. એટલે મારાથી તો કાંઈ નહીં થઈ શકે. એમણે ના કહ્યું. ત્યારે જાગા વખતે શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે તમે મૂર્તિઓ પધરાવવાનું કામ ન કરો. તો શાસ્ત્રીજી મહારાજે શું કહ્યું કે સ્વામી, તમે આ શું વાત કરો છો? અમારે ખાલી કાગળ લખવું હોય, સંતોને કાગળ લખવું હોય તે વખતે વાંચે. તો ક્યાં જવાનું? કોઠારમાં જવાનું. અત્યારે કંઈક કાપડ લેવું હોય તો ક્યાં જવાનું? વિશ્વબંધુના સ્વામી પાસે જવાનું. એટલે પાછું એ જવાનું ત્યાં આગળ અને પેલાને કહેવાનું કાગળ આપો. તો શું કે નહીં મળે કાગળ, તમારે શું મોટા કામકાજ છે, ક્યાં પત્ર લખવાના છે, આવું 15 મિનિટ સુધી તો ઊભા રાખે અને પછી ન જાય એટલે એક પત્તું નાખે કે લે લો આવી પરિસ્થિતિ છે, તમે આ મૂર્તિઓ પધરાવવાનું કહો છો. ત્યારે જાગા ભક્તે કહ્યું કે જો તમે સંકલ્પ ન કરો તો તમારી ખોટ અને પૂરા ન કરીએ તો તમારી. સુશોભિત યાનમાં 16 ફૂટની ઊંચાઈએ બિરાજેલા સ્વામીશ્રી સૌની વૃત્તિ પ્રવૃત્તિનું કેન્દ્ર બની રહ્યા. ઠેર ઠેર આરતી અને આતશબાજીનો ઉજાસ ફેલાતો રહ્યો. અધર આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પણ પુષ્પો વરસ્યા. બેન્ડવાજા અને ભજન મંડળીઓના ઘોષ, હજારો બાઈ ભાઈ ભક્તોની શિસ્તબદ્ધ હરોળ, દેવતાઈ પરિવેશમાં નર્તનરત બાળકો, રાસ રમણે ચડેલા યુવાનો વગેરેની શોભાએ 4 કલાક સુધી સમગ્ર શહેરને સ્થિર કરી દીધું. સાંજે 7 વાગ્યે કાપડિયા પ્રેસ કમ્પાઉન્ડમાં આ વિશાળ મહેરામણ સભાના સ્વરૂપમાં ફેરવાઈ ગયું. મહોત્સવના પ્રથમ દિવસના આ અનેરા રંગ ઉમંગ જોઈ સૌ દ્વિતીય દિનની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. તારીખ 11 ડિસેમ્બરની સવારે યોજાયેલી સ્વામીશ્રીની પ્રાતઃ પૂજામાં સર્વત્ર 55મી જન્મ જયંતિનો માહોલ વર્તાતો હતો. ચારે બાજુ થયેલી શુભેચ્છા પત્રોની કલાત્મક ગોઠવણી એક જ સૂર રહેતો મૂકી રહેલી. ઘણું જીવો હો જીવન આધાર,
આ જ ભાવને ખૂંટતા કીર્તનો પૂજામાં રેલાયા. ત્યારબાદ સ્વામીશ્રીના વરદ હસ્તે નાણાવટમાં નિર્માણ પામેલા મંદિરમાં પ્રતિષ્ઠા વિધિ થયો. જે સ્થાનમાં અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાતો ગુરુમુખે સૌ પ્રથમવાર સાંભળીને શાસ્ત્રીજી મહારાજ ઉપાસનાના પ્રચાર માટે કટિબદ્ધ થયેલા, તે સુરતમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજી ગયા. તેઓનો દાખલો વધુ એકવાર સફળ થયો. પ્રતિષ્ઠાને અનુસરતા જન્મજયંતિ મહોત્સવનો મુખ્ય સમારંભ અક્ષર વાટિકામાં પ્રારંભ પામ્યો. તેમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી સહિત અનેક નામાંકિત મહાનુભાવોએ સ્વામીશ્રીને ભાવપુષ્પ ચડાવ્યા. મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ પટેલે તો ભારવોમી વહાવી દીધી. આજે હું અહીંયા આવ્યો છું ત્યારે કેટલાક સત્સંગી મિત્રોએ મને ચેતવણી આપી કે મારે નહીં જવું જોઈએ, કારણ કે આ લોકો બંડિયા છે. એ મિત્રોને મેં જણાવ્યું કે હું જઈશ, અને હું એટલા માટે જઈશ કે જે વાતો આ સંતો કરે છે તે કોઈ જગ્યાએ એમ કહે છે ખરા કે કૃષ્ણનો આદર નહીં કરવો, શ્રીજી મહારાજ નહીં ભજવા, એવું કહેતા નથી. તો પછી શું વાંધો આવ્યો? વાંધો એ આવ્યો કે તેઓ કહે છે ગુણાતીત નંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર. એટલા માટે એ દૂર ગયા. એમણે શ્રીજી મહારાજના સિદ્ધાંતનો અસ્વીકાર કર્યો. જોડીઓ લઈને ન ચાલ્યા, બધું ભેગું કરીને ખાધું નથી, સંપત્તિ અને સ્ત્રીનો ત્યાગ નથી કર્યો, સત્સંગની પરંપરા વિકસેવું નથી કર્યું, પાઠશાળાઓ નથી સ્થાપી. શ્રીજી મહારાજની ઈચ્છા મુજબ માત્ર પેટનું પૂજન નહીં પણ સમાજની સેવા કરવાનું કામ નથી કર્યું. કઈ વસ્તુ નથી કરી? જો એના તત્વો બધાય સ્વીકાર્ય હોય તો પછી આપણે અસહિષ્ણુ શું કામ થઈ જઈએ છીએ? જ્યારે સૌ સ્વામીશ્રીને બિરદાવી રહેલા ત્યારે તેઓના કાન તો પ્રશંસા નહીં પણ અતિવૃષ્ટિથી પીડિતના પોકાર સાંભળી રહ્યા હશે. તેથી આ પ્રસંગે તેઓએ સંસ્થા વતી રેલ રાહત માટે માતબર રકમનું દાન મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરાવ્યું. સન્માનના અવસરે તેઓની આ સેવા ભાવના જોઈ સૌના હૈયા પોકારી ઉઠ્યા. ઘણું જીવો ઓ જીવન આધાર. આ અભિવાદનને નતમસ્તકે ઝીલનારા સ્વામીશ્રી હજારો ભક્તોને સુખ સંતોષ આપી જમવા માટે બિરાજ્યા. ત્યારે સમય થયેલો બપોરના 3:30 વાગ્યાનો. આ વખતે સામે બેસીને દર્શન કરી રહેલા સંતોએ જમો જમો રે મારા જીવન જુગતે એમ થાળ ગાન શરૂ કર્યું. તે સાંભળી સ્વામીશ્રી બોલ્યા, સંતો, મને આશીર્વાદ આપો કે જેથી હું વધુ સેવા કરી શકું. જેમ વધુ સન્માન મળે તેમ તેઓ વધુને વધુ નમ્રતા જોવા મળતી. આ અલૌકિક દર્શન પામી સૌની અંતર વીણાએ આજે વધુ એકવાર સુર રેલાવી દીધા. ઘણું જીવો ઓ જીવનો આધાર, નારાયણ સ્વરૂપ તમે. સુરતથી સ્વામીશ્રી તારીખ 12 ડિસેમ્બરની સવારે ભરૂચ પધાર્યા. ત્યારે અહીં સરદાર પટેલ સોસાયટીમાં વૈદિક વાતાવરણ ખડું થઈ ગયેલું. પૌરાણિક કાળમાં આ ભૃગુ કચ્છની ભૂમિ પર બલિરાજાએ સત્ક્રતુ થઈને ઇન્દ્રાસન પર બેસવા માટે યજ્ઞ આચરેલો. પરંતુ આજના યજ્ઞમાં આવી કોઈ લૌકિક ઈચ્છાઓ નહોતી. અહીં મહાયાગ થઈ રહેલો ભગવાને વધાવવા પધરાવવા માટે. ભક્તોની આ નિષ્કામ ભક્તિથી પ્રસન્ન થયેલા સ્વામીશ્રી સમયસર યજ્ઞશાળામાં આવી પહોંચ્યા અને સૌને આશીર્વાદ પાઠવી કૃતાર્થ કર્યા. બપોરે 4 વાગ્યે લલ્લુભાઈ ચકલાથી નીકળેલી નગર યાત્રાએ તો આખા શહેરને ઘેલું લગાડી દીધું. શરણાઈઓના સૂર, નગારાના નિનાદ, નૈનાભીરામ મૂર્તિઓ, ભજનની રમઝટ, ફૂટતા ફટાકડા અને કલાત્મક રથમાં 12 ફૂટ ઊંચે શોભતા સ્વામીશ્રી સહિતની શોભાએ 2 ઘડી તો નર્મદાના નીરને પણ થંભાવી દીધા. અનેક તીર્થોની માળાને પોતાના કંઠમાં પહેરીને યુગોથી વહેતી રહેવાના કાંઠે આજે માળાના મેર સમાન તીર્થ સર્જાયું હતું. તેમાં તારીખ 13 ડિસેમ્બરની સવારે સ્વામીશ્રીના વરદ હસ્તે અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રતિષ્ઠિત થઈ ગયા હતા. આ પ્રતિષ્ઠા ઉત્સવ બાદ 2:30 વાગ્યે ઠાકોરજી જમાડી સ્વામીશ્રી દહેજ થઈને કરજણ પધાર્યા. અત્રે બીજે દિવસે એકાદશી હોવાથી ભોજનમાં રજા હતી, પણ પધરામણીમાં નહીં. આ દિવસે સવારે સ્વામીશ્રી 50 પધરામણીઓ કરીને બપોરે 1:45 વાગ્યે કંડારી હાઈસ્કૂલમાં સભા કરી. ત્યારબાદ વડોદરા, નાર, તારાપુર થઈને લીંબાસી પહોંચ્યા. ત્યારે એકાદશીના નિર્જળા ઉપવાસમાં તેઓ 6 ગામોમાં વિચરણ કરી ચૂકેલા.